ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. આ તો સવાર પડી છે. તો ગાઈસ સવારના 6:30 વાગ્યા છે. રાત તો વહેલા ઉઠી જાય છે. વિલોગે વહેલા ચાલુ કરી દીધો છે. ગુડ મોર્નિંગ પૂનમ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પણ આટલું પાણી ચમ કરીશું ને ખજો કરે હા ગારા જેવું. કાલ બદલી છે ચાલુ થઈ ગયું પગલે. હા બસ તો ગાઈસ તો બેસ તો બે છે. પૂનમ આ તો દોસ ના હું લઈ આલું છે મત દો તમે યાર તે પણ સેવા પહેવા નહીં દેતી ડાયરી. તો ગાઈસ પાપડી પલાળી તે બેસી તો ફટાફટ પતાઈ દીધી. હા નવું ફોન આવી છે એટલે નવો ફોન આવી વારો ચાલતી નહીં કાર મેલ્યો તારું મોઢું દુખક નહીં ખા પલાળે વગર આલીશ પૂનમે તો ચા એક કટકો ચાતા ચાતો દો. આ બાપુ પેલા લાયા હોત ને તો તમે દૂધી જેવી ચડો પેસ તો લેડો ખવડાવવા જો એ બધું ખાવાનું જ હોય પૂનમ બેસવાનું. કોનાથી દૂધ સારું આ એને નહીં એમના માલતા હા આપણી તમારે ખબર હોય તમારા દેશમાં માટે આવું લાગે. જો ગાઈસ કેટલા વાગ્યા છે? સાડા 6:30. અંધારું છે. ભેંસ તો ધોઈ નાખી. આજે ચપ્પલ ચલો જાડો થઈ જશે. આ એ અહીં ભેંસ ધોઈ નાખી. હવે ના હું ગાય હવે કસરત કરવાની. ઠંડી છે ઠંડી દૂધ મૂકવા હોય તો કઈ જીઠો ઠંડી લાગે જ છે. હો કઈ પણ દેવતા હળગાવ છે. હળગાવો હળગાવો. તો ગાય સવાર પડી ગયું છે. આજ તો વહેલા બધા ઉઠી ગયો તો ખાવાની બની ગયું છે. નાસ્તો આપણો ભેગો કરવો હતો બધાનો. ના પણ આ તો છોકરો ચો જવાનું નહીં. પોત દાડાની રજા છોકરો. તો ગાય વહેલા બન્યું છે નાસ્તો. કેમ ગુડ મોર્નિંગ કર્યું? ગુડ મોર્નિંગ બોલી. તો કઈ જઈએ તો ચા બા નાસ્તો બાસ્તો અને અમુક શાક. તો કઈ ચા બનાવ્યો તો અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે તે પેલી વાત બેઠે છે. હા તો પાલક પનીર લાગે છે. આજ તો પાલક પનીર લાગે છે. હા હવે એની ઉંમર થઈ જાય. તો છે તો પતિજી નો કોમ તમારા જી ખાવું નહીં પણ આ તો કઉ છું એમ છે પતાઈ શાંતિ બે હે અમુ હા હેડ 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 એ હેડ નાસ્તો કરવા. તો ગાઈસ હવા બેલો એટલો થઈ ગયો છે નાસ્તો તૈયાર. સંજો તો બેહીએ જીઓ. ચલો ગાઈસ નાસ્તો ખબર છે આજે સોસ નહીં આવતો તો આપે કહીએ પાર્વતી ભાભી શું કરવાનું બોલે ખાવું નહીં. હેડ હેડ પપ્પાને તો અત્યારે ખાઈને આપવાના છું કે એ તો ખાઈને તો આવું કીધું પપ્પાની ભાખરી ખાઈને આવી તો નાસ્તો થઈ ગયો ને હું જમવા તો મોડા કા પપ્પાને જમીન આવશે. પપ્પાને તો આમ હજુ જ આવશે 3-4 વાગે જ આવશે પપ્પાને. તેલ વધારે નાખી દીધું નહીં. હા તેલ વધારે છે. તો સબસ્ક્રાઈબર આ મળવા ગોઠવાથી ગોઠવાથી વિસનગરથી. મિની કિચન બતાવજે. બનાવો છો ઉપર આખું ઘર બનાવવાનું. પીવીસી પણ તૂટી નહીં જતું જલ્દી. એના પર સન્માન કરવા તો ગાઈસ હું તો હેડી ખેતરમાં કાલે મમ્મીને 4 વાઢીને મૂકીને જતો હતી લાબાની તે લેતા આવીએ. મમ્મી કહીને જતો કે 4 લઈ આવજે થઈ ગયા. પહેલાં મને આપી દીધું રોવા મળે. પૂનમ હું અને યુજન જઈએ છીએ ચાલ લેવા માટે. મૂળા લેતા આવ્યો ને તકતા ખાવ એટલે તેમ તો મૂળા નહીં ભાવતા.
ના મૂળા ખાઈને તો ઉપકા આવું પૂનમ ના મને નહીં આવતું, મને કશું નહીં થતું. સોય દવાખાના સૌથી વધારે તારો ચાલુ હોય છે. તો ગાઈસ આપણે નવા કૂવાનો હે ને ખેતર નવા કૂવામાં આપણે 4 ખેતર બાબાનો ને બધા પેલા 2 આ 2 મકઈ વાળી હોય ખેતર નોમ ના હોય પણ બપે કઈ તોડી નાખી ચારે વાવે છે ચીલે વાવે છે બધું ભેગું આવી છે. ઓમાં શું આવ્યું છે? 4 પેલી લીધી હે. હું આવું ગાઈસ તો અમે ખેતરમાં આવ્યા છીએ કે જી જેટલું મોટું થઈ ગયું લસણ આ દેશી ધોણા વાયા છે દવા વગરના ખેતરમાં ખોન તો હતા ને આમાં પણ તો દેશી ધોણા સુગંધ બહુ ગમે. પુનઃ રસ્તો પાડે છે શું હોય આપણે શું વસ્તુ આવી છે? લસણ, ડુંગળી, મૂળા, કોબી, ગાજર, ફુલાવર, પછી આ પુનઃ પાલક છે, પાલક વાવ્યો છે, લીલા ધોણા, આ બધા ગાજર ઘાસ વાવ્યું છે. બીટ તો થાય છે ગાઈઝ ઢોકી દે પાછું પણ ઘાસ એટલું થઈ ગયું છે ને મને લાગે નેદો આવવું પડશે મારે જ. આ બધું નેદોમણ થઈ ગયું છે. અરે ગાજર એ આમ જ વાવ્યો છે. ગાજર તો દેખાતો જ નહીં આમાં એટલું બધું નેદોમણ થઈ ગયું છે. દવા નાખીએ તો પછી દવા વાળું ખાવાનું મતલબ હું નહીં દેખાવું તો કઈ ટોમેટી ફૂલ આવ્યો છે. હવે આ મૂળો બહાર નીકળ્યો છે કાઢવો છે ત્યાં કુણા ખાતો જ મજા આવે લે તું તો એ પાલક તો બધો સાપ ગોતી જાય છે તું તો હું ચો ગોયો છે તો પાલક જો ગોતી જાય સાપ ગોઈ નાખ્યો અને ફે ગાય જાય ને ઓય થઈને વચ્ચે હેતરમાં થઈને તો હરખી તે જાય છે. ચલો ગાઈસ તો વચ્ચે ઘરે હું થોડા ધોણા ખાઈ લઉં. લીલા ધોણા ખાવાથી હે ને ઓખો તેજ થઈ ડૂચો પર પૂરાનો અરે શું કેમ મૂળાનો પોટલો બધ્યો મૂળા પોટલો નાખી જો કેટલા પૂણા ખેંચો શું હાવ એ તો પુનઃ જે પોટલો બધતો ને ખેંચવું પડે હતા ના આવડતું નહીં જ આવડતું ને પછી ઢીલું થઈ જાય માથામાં પહેરી જાય તમને બોલાવે લો પકડો કા તો થયેલો થઈને ઉભા રહે આ ગીરા લે આવડે ને લકડ બગા જેવું કરું છું હાય ના ઓમ કરવાનું ત્યાર પછી બધો બરાબર નું ફીટ એમાં 2 માણસની જરૂર પડે જ નહીં એક જ પછી પાછો ઓમ કરવાનો પછી સાહેબ પછી મેડમ આરે નીચે જવા દેવાનું પછી આ ખેંચી લેવાનું ઉપાડવાની ચેતી એ બતાવજો આરે ઓમ ખબર પડી જાય ને આરે ઓમ ખેંચવાનું બરોબર બીજી વાર આવી હું બોધી હો ઓમ કરવાનું ગાઈઝ લોકો કહેવાય આપણે ના બદલી જવાનું હું તો ના જ બદલાવું ને હું તો જેવી હું એવી જ રહું આપણે જેવો હોય એવું રહેવાનું જેટલો હું એટલી વાતો દુનિયામાં તૈયાર છે. ચલો ગાઈસ પૂનમે લઈ લીધો પોટલો અને અમે હેડ્યા ઘરે. તો ગાઈસ ઠાકોર ફેમિલીનું એ બકરીઓ આવી છે લીલું ઘાસ ખાઈશું તો કઈ લેબડા પર કોઈ ઝાડુ માણસ હોય ચડી ના એકતું નથી માટે મેં હોણી જો આ બનાવ પહેલી લેબડો પાડવા ચડવા ઉપર ખાવું તો સ બોડે પણ બનાવીશ હું વાલ પેલું ભાજી પાલક ભાજી ની કેમ બટાકો શાક. હવ ચલો બેસી જઈએ પતી ગયું બની ગયું હેડ જ બધો બેસી જઈએ બાર જ બેસી હોય પેલો લગાવ્યું એટલે હા બેસી ગયો હેડો તમે. ચલો ગાઈસ તો ખાવાનું ખાઈ લી. આજ તો પૂનમ નહીં, સંજો નહીં, જેન્સી નહીં, ગુડ્ડુ નહીં, બાબા તા બે હે ભૂજા તો ગાઈસ આજ તો ભાજી બનાવી છે અને સાસ છે મસ્ત રોટલી અને મૂળા છે. મૂળા જેને ખાવે ખાજો મને તો નહીં ભાવતા. હા પેલા નહીં નાતા તને ભાવતા નહીં આમ નહીં ભાવતા. તીખા તાન મજા આવે રોટલા અંગાત ખાવાની. કોણાત મજા આવતી હશે કોણાથી નમ ખાવાની મજા નહીં. हाँ मूली की सब्जी सुबह सुबह कौन खा के आया है तू खा के आई है तेरे दांत में चिपकी है ये बोली पालक ચોટે દો તો એવું લાગ્યું ના વધારું શું તો
બાલ તો અંદર પછી ખાવામાં એ વાત છે નહીં હો હા લે લે કોણ લાયું જેન્સી નહીં હમણાં પેલા મળવા આવ્યા તે લાયો હા તો કઈ ખાવાનું ખાઈ લીધું પૂનમ એકલી રહી બાકી ચો જઈ લુગડો તો વા નહીં બોડી ખા ના બોલાવા આવ્યો બહુ મારા નહીં ખાવું જેમ બેજો બધો ખાવા પતિએ જીવ હા વાત નહીં નેકાતા હવે ખાઈ તો ગાઈસ પૂનમ એકલી ના ખાવાનું છે હજી તો પપ્પાને તો કોઈ આવ્યો નહીં ફોન બોન કર્યો કેટલા વાગ્યા આપવાના શું ખાઈ તો મોડા આવશે નહીં હા તો ગાઈસ હું તો મૂકી ગયો તો જેન્સિંગ જોજો મમ્મીને તારા ગુડ્ડો તો ગાઈસ પાર્વતી આરામ કર બસ પૂનમને સંજુ ઊંઘી ગયો બધા ઊંઘી ગયો એ આ કાને પાણી ઢોળ્યું કાને ફોડ્યો આવ્યો તે ફોડ્યો સંજય ઉઠ્યો કે ના ઉઠ્યો હું 2 કલાક જેવું 1.5 કલાક જેવું ઊંઘ્યો કાલ તો એની એકલી કોમેન્ટ આવી છે આજ તો આવા નાટક કરતી હોય એટલે ઓકે ખબર આજે કોમેન્ટમાં 20 નજર ઉતારજો હું કરી દઉં એ તો મેં અડધું કાપી દીધું હતું બધું બ્લોગ થતો હતો ને બ્લોગ એટલો પપ્પાને આવ્યા ના લે અમુ નીકળ્યા છું એ ગળી ગયો તો ફુગ્ગા તો ગાઈસ હોજ પડી ગયું છે ને હજી પપ્પાને આયા નહીં હજી તો વાટ જોઈને જોઈને થાકી ગયા 5 વાગી ગયા રાણી ત્યાં ચા બા બનાવી રાખજો મમ્મી માટે સીધી આવીને ચા માગશે હવે બનાવશે તાર જે બનાવે હું કોઈ દાડી એમ કીધું કે હું ના હું ખાઉં છું પણ એમ કીધું કે મારે નહીં ખાવું અરે નહીં ભાવતું મને જે હોય ખાઈ લઉં હા જે હોય એ ખાઈ લઉં ના ના કરું પણ ખાઈ લઉં સંજોગ કહો છો મને તો એવું કશું કહું મારે તો જે હોય ચાલે રોટલો મરચું એ ચાલશે થોડી રોટલો મરચું એ ચાલશે તો ગઈ જાત તો બનશે કુડી ये हिला कौन आयो ए दादा आया दादी आया જો હું લાયા चल आइले हरगो દેશી हरगो वो देसी દેશી આયુર્વેદિક हाँ देसी दवा इनकी क्या દેશી દવા आयुर्वेदिक आयुर्वेदिक अगर આ ચો ઊંઘી ગયો તો દેશી દવા લઈને આવ્યા ખાવાની પગવાના ફાટવાની ખાઈએ તો સારું કર अब आई सन स्पेशल कर लिया हाली से ही તાણા એ તો ગતાને આજે એક તો સોપી અને આઈએ જે રહો ના તો હજી રહો તો 2 દાડા રવાનું હા રવાનું તો શું રહ કેમ મારે બેસના હલાવા હતા ઓહો ભેસ તો હાચવવા વાળો હતો ને 2 જણો વાળા હતા તો કી રો 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 પણ રહી જવાનું હતું આજે રવાનું તો આજ મમ્મી ને પપ્પા ને કાકો ને 3 જણા આવ્યા શિલ્પામ રવાની છે જતા માટે ચા બનાવરાય સ્પેશિયલ હું કીધું પેલો મમ્મી માટે બનાવે ને કે હમણાં આજ આઈને બસ કે ચા ચા કરશે પેલો કાગડો કાકા કરે ને મમ્મી ચા ચા કર કેમ પતિ જઈ તાર મોડી કીધું તા તું મમ્મી ની બનાવજે તું બો કે મમ્મી હમણાં કાગડો પેલો કાક આપણે મમ્મી આવીને કે ચા 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 હવે ચા તો પી ગયો લે બધા મજા પાર્વતીના સમાચાર આરામ હોય તો હાલ દેજે આવી સર પાર્વતીના હા याद आपी है હાલ દે અમુ आली तो दीदी याद आपी है અને આવતા તો ભેગો ના તો હા તે સમજો હેડું ના હે કે દે પેલો બેઠો અમારે એક એક આવઈમાં પણ આપણે ભથન ના હે શું લાગે ના હાલ લાગે તો કાંઈક પાછો ચા બનાવે મને હવે કે તો મમ્મી ચા ચા કરશે આઈ
પણ બી આપણે હમણાં તમે બહાર આવે ને આનંદની ફોન કર્યો હતો કે નીકળીએ કલાકે નહીં કેમ ના આવે એક બે કલાક તો તું ચા બનાવતા મેં નતું કીધું વધારે બનાવજે તું મન પણ મૂકું ભાઈ પડી રહે એટલે પણ જે પગમાં આવે તો ગાઈસ ફાઇનલી મેચ આવી ગયા શું કરું મમ્મી ગરમ દૂધ છે ના લ્યા તાણ તો જમી દે એટલી પછી નાખી દે હા થોડું રે તે હાલ લેવાનું કોકનું હા તે ચાલે ને જેને નાલ કે નહીં એનું બધવાનું પછી આપણે અલગ એટલે આપણે એમ નહીં લાવવાનું એવું કરો એમ કે તઈ લઈ જજો પાછું અમારું પેલી થઈ જાય એટલે તઈ અમો નાલ દઉં હું ખાવા પીવાનું બનાવ્યું આ તો હું હાચુકલો નહીં ખાવું હો કસરત કરીને આવ્યો તારે હા તે તો રહું પડે કને કીધું તો આવો બાજુ શિલ્પા તો ચેલા દાડા રવાની છે અઠવાડિયું પણ લેવા કાને જવાનું મારે જવાનું કે કોઈ ટીકો જશે બાઇક લઈને કનવાડાની વાતો કરો તે રહું પપ્પા કી રવાનું રહું હતું મારે પપ્પાને તો રહું હતું પણ મમ્મી રવા જ ના દીધા ટીવી બંધ કરો આખો દાડો ટીવી ચલો ગાઈસ તો ખાવાનું એટલે પણ મારે તો નહીં ખાવું મારે નહીં ખાવું ના આમ રસ ખાધું છે હજી તો મારે નહીં થઈ આ બધું જેમ તે ઘરમાં પડ્યું ને ખા કરું છું ઓછું ખાવાનું પણ તોય તો ગાઈસ ખાવાનું થઈ ગયું બધું ખાવા બે હશો કેટલું વજન છે લે ડબલ વજન છે હે ખાવા નહીં હા ખાવાનું છે કે નહીં ખાવું હેડ તાણું હેડો ખાવા બે હેડો ફટાફટ તો ગાઈસ બધો જમવા બે હશે અહીં આવી ખાવું નહીં તોય ખબર આવે છે હા નહીં ખાવું મારો કશું ફુલાવાનો ગાજર કિંજલ બેન મારા મમ્મી ચાંદની બોલાય કરો હું ના પાડું છું ને પણ ચાંદની કે છે હેડ કે હેડ મમ્મી ના પાડશે એટલે કોઈ બમ ના ખાશે એમ કહો તમે એ તમે બોલું કાઢી હવે ખાવા ના દઈ કહી દે મમ્મી કે મમ્મી એક માનવ ને દીકરા પ્રત્યે જીવ ના પી લે ખાલી દૂધ પી લે હજુ એવું ના કરે સારું મારે ખાવું નહીં તો મમ્મી જોડે દૂધ લેશો ને કે મને એટલું દૂધ ભાવતું ને એટલે ખીચડી નાખું તા આપણે દૂધ ખીચડી વાટકો ભરી પી લે ના મમ્મી ના પાડે તો નહીં ખાવું મમ્મી ઈ કોક ભૂખ ના લાગે તો રવા દે તને કાલ ખાધી એમ કોઈ તો ખાધી કહેજે એક વાર નહીં કહીએ રે આપણી જેવી જીવાત એવું ના કરાય ના કે જોડે કે બોલાય કરે તો દેવા દે મમ્મીનું મોન રાખીને આ લઈ લેજે આ વાટકા રેડી મમ્મીનું મન નહીં રાખે તે તાર પેટનું મન રાખે હા મમ્મીનું મોન રાખી મેં ના રાતે ઊંધેડા દોડું તો હારું આમ પેટ એકદમ પાતળું થઈ જાય નહીં સંજય સવારે તો ઓમ પે ગુડ્ડો ચો જઈ કરતો ટાઈગર છોકરો આ પેલી રહી ના ડેટી એ તો યુજ રમતી હોય જા હું ધાબા પર જાઉં જા રે ઓ પણ જા તો ગાઈસ બધો ખાવા બે હશું હું તો આપણે તો ખાતું નહીં હજી મેં ચાખ્યું નહીં હા મમ્મી હા નહીં પીવું આવું આવું ભોજન મળતું રહેજો એને ક્યાં ના બુરા માન જાય એને તો સાસ તો આલુ છે એટલે પછી આ ઘીનું ડોલચું લઈને બેહાય તો દૂધ મળે એને ઘી મળે અને એ પા બહેનું ભરીને હા એટલે જ ને એટલે જ તને ઘી મળે સિંગ ટેકલાનું સાસ મળે મને દૂધ મળે ગેસ ઉપર લઈ આવી
મને લાગે મમ્મીએ ઘી બાળી પતિ એ તો પતિ હોય તો મમ્મી ચાંદે દોડી હોય તે ઊભી થઈ બોલી આપણે એવું ગીત નહીં બનાવું સંજય એમને તો બનાવ્યું એમના તો સ નહીં તોય બનાવ્યું આપણે તો સ તોય નહીં બનાવતા તો ગાઈસ ખાવા પીવાનું ખાઈને અને સાફ સફાઈ ને એવું બધું ચાલે હોય મારા ભાભી કે મને તો વાત થતો હોય તમે સંજયજી આટલું બધું રાખી મૂકો તો નકલી ટેટુ ભાઈ કે હવે હું તો સાચું સમજી આ તો મારે તો સાચું જ તો નહીં બોલી બીજું બનાવું બોલ હા બોલી બીજું બનાવું છે ટેટુ એવું કોઈ નહીં રોતી જોઈએ તારે પહેરવાના હોય ગુડ્ડુ એ એમ કીધું ગુડ્ડુ એ મારી હા તમે બીજો લઈ આવો ખાસો લઈ આવો મસ્ત લઈ આપો